Hello students, welcome to Catalyzer Modern School, Standard 3, Subject English, Unit number 6. What is this? એનું આપણે રિવિઝન કરીશું. WHAT what એટલે શું? જ્યારે કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ વગેરે વિશે જાણવું હોય તો એ જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. ઇઝ નો અર્થ થશે છે. THIS ધીસ એટલે કે આ. વોટ ઇઝ ધીસ? આ શું છે? પ્રશ્ન નંબર 1. ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો. પાઠ્યપુસ્તકમાં આપણે આના જેવા પ્રશ્નોના ઉત્તર લખ્યા. ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખ્યા હતા. પ્રશ્નના જવાબમાં ધીસ અથવા તો ધેટ આવે છે. જો પ્રશ્ન વોટ ઇઝ ધીસ આવો હોય તો એનો જવાબ ધીસ થી શરૂ થશે. અને જો પ્રશ્ન વોટ ઇઝ ધેટ હોય તો તેનો જવાબ ધેટ થી શરૂ થશે. મતલબમાં જો પ્રશ્નમાં ધીસ નો ઉપયોગ થયો હોય તો ઉત્તરમાં પ્રથમ શબ્દ આવશે ધીસ. અને જો પ્રશ્નમાં ધેટ નો ઉપયોગ થયો હોય તો ઉત્તરમાં પ્રથમ શબ્દ આવશે ધેટ. એટલે કે વાક્યની શરૂઆત ધીસ અથવા તો ધેટ થી થશે. એના પછી આવશે ટુ બી ક્રિયાપદ ઇઝ. ધીસ એના પછી શું આવે? ઇઝ. અથવા તો ધેટ એના પછી આવશે ઇઝ. લખીએ અહીંયા. પહેલા આવશે ધીસ અથવા તો ધેટ. પછીનું શું છે? એના પછી આવશે ઇઝ. IS ઇઝ. પછી જે પણ વસ્તુનું ચિત્ર છે, પ્રાણીનું ચિત્ર છે, પક્ષીનું ચિત્ર છે, ફળ હોય કે ફૂલ હોય, એ ચિત્રના જવાબ માટે, ચિત્રના નામ માટે તમને બે ઓપ્શન આપ્યા છે. આ ચિત્રમાંથી જે ચિત્ર હોય એનું નામ તમારે આ કૌંસમાંથી શોધીને લખવાનું છે. જે પણ હોય ચિત્ર એનું નામ લખો, પણ નામની આગળ આર્ટિકલ એ કે એન નો ઉપયોગ થશે. એ ક્યારે વપરાય અને એન ક્યારે વપરાય? તો જ્યારે નામના ઉચ્ચારનો પ્રથમ અક્ષર સ્વર હોય તો એ નામની આગળ એન લખાય છે. અને જ્યારે નામના ઉચ્ચારનો પ્રથમ અક્ષર વ્યંજન હોય, વ્યંજન એટલે કે ક થી જ્ઞ સુધીના કોઈ મૂળાક્ષર, તો એ નામની આગળ આર્ટિકલ એ વપરાય છે. અને પછી છેલ્લે આમાંથી જે પણ નામ સાચું હોય એ તમારે જવાબમાં લખવાનું છે. તો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 1. વોટ ઇઝ ધીસ? પ્રશ્ન 1 શું છે? વોટ ઇઝ ધીસ? આ શું છે? ઓપ્શન આપ્યા છે. કાઇટ, KITE, કાઇટ એટલે પતંગ. બીજો ઓપ્શન છે BOAT, બોટ એટલે હોડી. ચિત્ર જુઓ શાનું છે? કાઇટ એટલે પતંગનું છે કે પછી બોટ એટલે કે હોડીનું છે? તો ચિત્ર શાનું છે? પતંગનું છે. એટલે કયો જવાબ આવશે? કાઇટ. હવે જવાબ લખીએ તો અહીંયા જુઓ પ્રશ્નમાં ધીસ છે તો જવાબમાં પ્રથમ અક્ષર કયો આવશે? ધીસ. પ્રથમ શબ્દ આવશે ધીસ. ધીસ પછી શું આવશે? ઇઝ. હવે જુઓ કાઇટ. કાઇટના ઉચ્ચારનો પ્રથમ અક્ષર છે વ્યંજન, એટલે એની આગળ આવશે એ. પછી લખો કાઇટ. ધીસ ઇઝ અ કાઇટ. આ પતંગ છે. નંબર 2. વોટ ઇઝ ધેટ? THAT, ધેટ એટલે પેલું. પેલું શું છે? PENCIL. પેલો
ऑप्शन है पेंसिल। बीजो ऑप्शन है BALL बॉल। बॉल એટલે દડો। પેન્સિલ છે કે દડો છે? જુઓ તો પેન્સિલ છે એટલે સાચું કયું આવશે? PENCIL। જવાબ લખીએ। પ્રથમ શબ્દ કયો આવશે? ધેટ, કારણ કે પ્રશ્નમાં શું છે? ધેટ છે। લખીએ જવાબ ધેટ। ધેટ પછી શું આવે? ઇઝ। હવે એ અથવા તો એન આવશે। પેન્સિલનો ઉચ્ચારનો પ્રથમ અક્ષર છે પ, એ વ્યંજન છે એટલે અહીંયા આવશે એ અને પછી પેન્સિલ। ધેટ ઇઝ અ પેન્સિલ। પેલી પેન્સિલ છે। નંબર 3, વોટ ઇઝ ધીસ? આ શું છે? ઓપ્શન APPLE એપલ એટલે સફરજન। બીજો ઓપ્શન છે MANGO મેંગો। મેંગો એટલે કેરી। જુઓ સફરજન છે કે કેરી છે? કેરી છે એટલે જવાબ આવશે મેંગો। તો જવાબનો પ્રથમ અક્ષર શું આવશે? પ્રથમ સ્પેલિંગ ધીસ। ધીસ। ધીસ પછી શું આવે? ઇઝ। ધીસ ઇઝ। હવે જોવાનો ઉચ્ચાર મેંગો, એનો પ્રથમ અક્ષર છે મ, એ વ્યંજન છે તેની આગળ આવશે એ। ધીસ ઇઝ અ મેંગો। આ કેરી છે। નંબર 4, વોટ ઇઝ ધેટ? પેલું શું છે? ICECREAM આઈસ્ક્રીમ। બીજો ઓપ્શન છે TREE ટ્રી। ટ્રી એટલે વૃક્ષ। આઈસ્ક્રીમ છે કે વૃક્ષ છે? તો ચિત્ર જુઓ આઈસ્ક્રીમ નું છે એટલે આ લખીશું આપણે। પહેલો શબ્દ કયો આવશે જવાબમાં? ધેટ। THAT ધેટ। ધેટ પછી શું આવે? ઇઝ। ધેટ ઇઝ। હવે જુઓ આઈસ્ક્રીમ। આઈસ્ક્રીમ નો પહેલો શબ્દ ઉચ્ચાર તમે જુઓ, ઉચ્ચારનો પહેલો અક્ષર છે આઈ। આઈસ્ક્રીમ બરાબર છે? આ છે, આ એ સ્વર છે એટલે એની આગળ આવશે આર્ટિકલ એન। એન આઈસ્ક્રીમ। ધેટ ઇઝ એન આઈસ્ક્રીમ। પહેલો આઈસ્ક્રીમ છે। નંબર 5, વોટ ઇઝ ધીસ? આ શું છે? STAR સ્ટાર એટલે તારો। BOOK બુક એટલે પુસ્તક। શું છે? તારો છે કે પુસ્તક છે? તો આ ચિત્ર જુઓ સ્ટાર છે। જવાબમાં શું આવશે? સ્ટાર। અહીંયા શું છે? ધીસ। ઉત્તરનો પ્રથમ શબ્દ આવશે ધીસ। ધીસ ઇઝ અ સ્ટાર। આ તારો છે। હવે જોઈએ આપણે નંબર 6। જોઈએ નંબર 6, વોટ ઇઝ ધેટ? પેલું શું છે? TREE ટ્રી એટલે વૃક્ષ। RAT રેટ એટલે ઉંદર। વૃક્ષ છે કે ઉંદર છે? જવાબ શું આવશે? ચિત્રમાં જુઓ વૃક્ષ છે એટલે આવશે ટ્રી। હવે અહીંયા જુઓ પ્રશ્નમાં શું છે? ધેટ છે। તો જવાબનો પ્રથમ શબ્દ પણ શું આવશે? ધેટ। ધેટ એના પછી શું આવે? ઇઝ। ધેટ ઇઝ અ ટ્રી। પેલું ઝાડ છે। નંબર 7, વોટ ઇઝ ધીસ? આ શું છે? UMBRELLA અમ્બ્રેલા। અમ્બ્રેલા એટલે છત્રી। BAT બેટ। બેટ એટલે જેના વડે આપણે ક્રિકેટ રમીએ છીએ એ બેટ। આ બેટ છે કે છત્રી છે? તો છત્રી છે। જવાબ આવશે અમ્બ્રેલા। હવે જવાબનો પ્રથમ શબ્દ શું આવશે? ધીસ। THESE
ધીસ પછી શું આવે? is. હવે જુઓ આનો ઉચ્ચાર અમ્બ્રેલા. અ આવે છે. ઉચ્ચારનો પ્રથમ અક્ષર કયો છે? અ. જે સ્વર છે એટલે એની આગળ આવશે આર્ટિકલ n. પછી અમ્બ્રેલા. U M B R E double L A. This is an umbrella. આ છત્રી છે. નંબર 8. What is that? પેલું શું છે? B O A T. બોટ એટલે હોડી. P E N એટલે પેન. હોડી છે કે પેન છે? અહીંયા જુઓ ચિત્રમાં બોટ છે એટલે જવાબમાં આવશે બોટ. શાનાથી શરૂ થશે જવાબ? that થી. P H A T. that is a boat. પેલી હોડી છે. નંબર 9. what is this? આ શું છે? G L A double S. ગ્લાસ એટલે પ્યાલો. P O T. પોટ એટલે ઘડો. પ્યાલો છે કે ઘડો છે? જુઓ ચિત્રમાં શું છે? ગ્લાસ છે એટલે જવાબમાં આવશે ગ્લાસ. જવાબ કયા શબ્દથી શરૂ થશે? ધીસ થી. This is a glass. આ પ્યાલો છે. નંબર 10. what is this? આ શું છે? T O M A T O. ટમાટો એટલે ટામેટું. બીજો ઓપ્શન છે P O T A T O. પોટેટો એટલે કે બટાટો. ટામેટું છે કે બટાટો? ટામેટું છે એટલે જવાબમાં આવશે ટોમેટો. જવાબ શરૂ થશે ધીસ થી. This is a tomato. આ ટામેટું છે. તો આ રીતે ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. આ જે લખેલું છે એ તમને યાદ હોવું જોઈએ. સૌપ્રથમ પ્રશ્નમાં જો ધીસ હોય તો જવાબ ધીસ થી શરૂ થશે. ધેટ હોય તો ધેટ થી શરૂ થશે. એના પછી is. એના પછી આર્ટિકલ a અથવા તો n અને સૌથી છેલ્લે જેનું પણ ચિત્ર છે એનું નામ આવશે. પ્રશ્ન 1 અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2. પ્રશ્નાર્થ વાક્યો બનાવી લખો. તમને એક વાક્ય આપ્યું છે. એ વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું છે. તો પ્રશ્નાર્થ વાક્યને લખવા માટે સૌપ્રથમ તમને એક એક્ઝામ્પલ આપ્યું છે એ સમજવું પડશે. That is a bat. પેલું બેટ છે. હવે જ્યારે તમે વિધાન વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવો એટલે કે જ્યારે તમે પ્રશ્ન બનાવો તો પ્રશ્ન બનાવવા માટે સૌપ્રથમ વાક્યમાં જે ક્રિયાપદ છે is એ is ને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. વાક્યની શરૂઆતમાં શું મૂકવાનું છે? ક્રિયાપદ is. જ્યારે પણ is લખીએ તો આ is નો I કેપિટલ કરવાનો છે. એના પછી જો this આપ્યું હોય તો is પછી this આવશે અને જો that આપ્યું હોય તો is પછી that આવશે. બાકીનું જે છે એ જે પણ આર્ટિકલ અને નામ છે એ એમ જ લખવાનું છે અને સૌથી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે કારણ કે આપણે પ્રશ્ન લખીએ છીએ. ફરીથી વાક્યમાં પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય તો ક્રિયાપદને ક્યાં મૂકો? સૌથી આગળ વાક્યની શરૂઆતમાં. એનો પહેલો અક્ષર કેપિટલ કરો. પછી ધીસ હોય તો ધીસ લખો, ધેટ હોય તો ધેટ લખો અને પછી જે પણ નામ તમને આર્ટિકલ સહિત આપ્યું છે એનું એ જ લખવાનું છે અને સૌથી છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. આ રીતે આપણે પ્રશ્ન બનાવીશું. નંબર 1. This is a ball. B A double L. બોલ એટલે
દડો. આ દડો છે. આ વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું છે તો સૌપ્રથમ શું કરવું પડશે? આ is ને ક્યાં લેવાનું? વાક્યની શરૂઆતમાં, અને is નો I કેપિટલ કરવાનો. પછી શું આવશે? these, THIS, these. અને પછી આનું આ સેમ લખો a ball. સૌથી છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. is this a ball? શું આ દડો છે? હવે આ પ્રશ્ન આપણે બનાવીએ, એનો જવાબ યસ એટલે કે હા અને નો એટલે કે ના માં મળી શકે. આગળ આપણે યુનિટમાં જોઈ ગયા છીએ. નંબર 2, that is a camel. CAMEL, camel એટલે ઊંટ. પેલું ઊંટ છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે સૌપ્રથમ શું કરવાનું? ક્રિયાપદ is ને ક્યાં મૂકવાનું? વાક્યની શરૂઆતમાં. પહેલા આવશે is. is પછી શું આવશે? હવે વાક્યમાં અહીંયા જુઓ that આપ્યું છે તો is પછી લખવાનું that. અહીંયા this હતું તો is પછી this આવ્યું. અહીંયા that છે તો is પછી શું આવે? that. બાકીનું જેમ છે તેમ આર્ટિકલ a અને પછી camel. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. is that a camel? શું પેલું ઊંટ છે? નંબર 3, this is an egg. EGG, egg એટલે ઈંડું. આ ઈંડું છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે is ને વાક્યની શરૂઆતમાં મૂકીએ. is પછી શું આવશે? these, THIS. પછી અહીંયા આર્ટિકલ n છે તો a લખો અને n. છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. is this an egg? શું આ ઈંડું છે? અહીંયા તમે જો આર્ટિકલ a હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં પણ a જ લખવાનું છે. અહીંયા આર્ટિકલ n છે તો પ્રશ્નાર્થ વાક્યમાં પણ શું આવશે? એનું એ આર્ટિકલ n. મતલબમાં a હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં પણ a લખો અને n હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં પણ n લખો. નંબર 4, that is a cub. આપણે આગળ શીખી ગયા છીએ CUB, cub. cub એટલે સિંહનું બચ્ચું. પેલું સિંહનું બચ્ચું છે. વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું છે. is ને ક્યાં લેવાની? વાક્યની શરૂઆતમાં લેવાનું છે. is પછી શું આવશે? that. is that a cub? શું પેલું સિંહનું બચ્ચું છે? નંબર 5, this is an ant. ANT, ant એટલે કીડી. આ કીડી છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે is ને ક્યાં મૂકીશું? વાક્યની શરૂઆતમાં. is પછી શું આવશે? these, THIS. is this an ant? is this an ant? શું આ કીડી છે? નંબર 6, this is a bus. BUS, bus. this is a bus. આ બસ છે. વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે is ને સૌપ્રથમ લખો, આગળ લખો. is પછી શું આવે? these. is this a bus? શું આ બસ છે? તો આ રીતે વિધાન વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવી શકાય છે. પ્રશ્ન 1 માં આપણે પ્રશ્નોના જવાબ લખતા શીખ્યા અને પ્રશ્ન નંબર 2 માં વિધાન વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખી ગયા. આ એક્સરસાઇઝ આપણે પાઠ્યપુસ્તકમાં પણ શીખી ગયા છીએ. આપણે ફરી એકવાર આનું રિવિઝન કર્યું.
તો આ રીતે તમારે પ્રશ્ન 1 અને 2 યાદ રાખવાનો છે અને સારા અક્ષરે નોટમાં પણ લખવાનું છે।